એટલે કહ્યું કે ભગવાનને ધરેલું હોય તો લેવું, બાકી નહીં. અને જે ભગવાનને ધરીએ એને સામગ્રી કહેવાય. ભગવાન પાસેથી પાછું આવે, અનોસર થાય, પછી જ એને પ્રસાદ કહેવાય. ત્યાં સુધી પ્રસાદ ન કહેવાય. તો વાલા કુટુંબીજનો, અશ્વત્થામા એ જેવું અન્ન અધર્મનું ખાધેલું, માટે બુદ્ધિ એની અધર્મવાળી થઈ. રાજી કરવા માટે થઈ. પાંડવોના માથા લેવા ગયા, પણ પાંડવોના માથા તો ન મળ્યા, પણ પાંડવોના બાળકોના માથા મળ્યા. તે લાવી અને રજૂ કર્યા. દુર્યોધનને ખૂબ પસ્તાવો થયો, દુઃખ થયું, નિશાસા નાખવા લાગ્યા. અરે અશ્વત્થામા, આ તમે શું કર્યું? મોઢા ઉપર હાથ ફેરવતા હાથ આંચકાથી પાછો ખેંચ્યો. દુર્યોધન તો પછી નામ થયું, પહેલા એનું નામ હતું સુયોધન, પછી નામ બદલાયું એનું દુર્યોધન. શું કહે છે દુર્યોધન? અશ્વત્થામા, આ શું કરે? આ પાંડવોના નોય, આ તો કુમળા ફૂલ જેવા બાળકોના માથા છે, જેને હજી મૂછનો દોરો પણ ઉગ્યો નથી. બોલે હા, પાંડવો તો ન મળ્યા, એટલે પાંડવોના બાળકો મળ્યા, તો એના માથા લઈ આવ્યો. તમારે તો રાજી થવા સાથે કામ ને. બોલે આમાં શું રાજી થાય? અશ્વત્થામા, તમે તમારો મુક્તિનો માર્ગ કાપી નાખ્યો. આવતીકાલે આ બાળકો જીવતા હોત તો અમારી પાછળ શ્રાદ્ધ કરત, પિંડ કરત, તર્પણ કરત, તો અમારી મુક્તિ થાત, અમને સદગતિ મળત. તમે તો અમારો મુક્તિનો માર્ગ જ કાપી નાખ્યો. આપણે 10 દિવસમાં ઉલાળ્યા કરી નાખીએ છીએ, પણ દુર્યોધનને એનું મહત્વ ખબર છે કે શ્રાદ્ધ, પિંડ, તર્પણ, આ બધાનું મહત્વ શું છે. પછી બધા બ્રાહ્મણ પાસે ફરશે, જ્યોતિષી પાસે, પછી કહેશે, પાછા પૂછવા આવશે, એ આવું કંઈ હોય? પિતૃઓ નડે? બધા કે તમને પિતૃદોષ છે, હોય એવું કંઈ? હવે એનો શું જવાબ આપો? હોય ત્યારે તો આપણે ભજતા નથી. એને વૃદ્ધાશ્રમમાં બતાવો કોઈ એક સમાજ, ગુજરાતી સિવાય કોઈ પણ જગ્યાએ આવી પ્રથા નથી. અને ગુજરાતીઓમાં પણ રબારીઓમાં તમે જુઓ, અહીં હું તાલીઓ પાડો છો પોતાની ઉપર, શરમ વગરના. એક રબારી સમાજમાં કોઈ દિવસ વૃદ્ધાશ્રમ મળે તો બતાવો. અનેક મુસલમાનના સમાજમાં વૃદ્ધાશ્રમ મળે તો બતાવો. ગુજરાતીઓ જ આપણે એવા છે કે જે સૌથી પહેલા પોતાની માતૃભાષા છોડી દે છે દેશની બહાર ગયા પછી. દેશમાં આપણને વખા છે, મારું છોકરું તો મીડિયમમાં જ ભણવું જોઈએ. કંકોત્રી આવી લગ્નની, બેનપણીની, તો ઘરવાળાને કે હેડો જલ્દી તૈયાર થઈ જાઓ. બોલે કઈ જવાનું? તો કે મારા બેનપણીના વેલ્ડિંગમાં. તો કે એટલે? તો કે આપણા નતા થયા ઈ. તો કે ગાંડી અને વેલ્ડિંગ નહીં, વેડિંગ કહેવાય. તો કે બધું એક જ ને. કે આ તો વખા છે. માતૃભાષાના પાયા વગર ચણેલું મકાન બધું નકામું. અને કોન્વેન્ટમાં ભણીને કેટલાય કાંદા કાઢ્યા. કેવા વખા છે આપણને, જુઓ તો ખરા. દેખાદેખી. પોતાનો ઉદ્ધાર કરો વાલા કુટુંબીજનો, મુક્ત કરો આ બધા વળગણમાંથી પોતાને.